વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 17 થયો છે। અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મૃતદેહ મળ્યા છે। હજુ પણ 4 જેટલા લોકોની શોધખોળ ચાલુ છે। આજે 5 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। નદીના પટમાં કાદવ કીચડ હોવાથી રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી થઈ રહી છે। બ્રિજમાં ખાબકેલા વાહનો સુધી પહોંચવા માટીનો બ્રિજ બનાવાશે। મહીસાગર નદીમાં પડેલા ટ્રક સહિતના વાહનો કઢાશે। ગઈકાલે રાત્રે પાણીનો પ્રવાહ વધતા શોધ કામગીરી બંધ કરાઈ હતી। સરકારે બનાવી એસઆઈટી 30 દિવસમાં રિપોર્ટ સોંપાશે। છેલ્લા 33 કલાકથી ગંભીર બ્રિજ પર રેસ્ક્યુ ચાલી રહ્યું છે। मुजपुर ब्रिज दुर्घटना में सैकड़ों लोग पोताना जीव गुमाव्या छे। त्यारे ग्रामजनों होय के परिवारना सभ्यो होय के पछी प्रशासन होय तमाम लोको जे छे ते लापता लोकोने शोधवा माटे तनतोड़ मेहनत करी रह्युं छे। वाहनों बहार काढवा माटे तनतोड़ मेहनत करी रह्युं छे। त्यारे सेवाभावी संस्थाओं जे छे ते सामे आवी छे अने त्यां हाजर तमाम लोकोनी मदद करी रही छे। मोटाभागे तमे शुं कहेशो? जे घटना बनी खरेखर खूब ज दुःखद घटना छे, परंतु मानवतानी दृष्टिए तमे सतत गईकालथी लोकोनी मदद करी अमे सेवा आपी रह्या छीए। जेम के मेडिकल फेसिलिटी है, पछी रेस्क्यू कामगीरी है, बीजो भी मेन पावर प्रोवाइड करवानो होय तो ये भी मैं करी रह्या छीए। साथे साथे जे पाणीमां जे काम करी रही है जे टीम फायरनी टीम जे एनडीआरएफ टीम है ये भी घणा समयथी छेल्ला 24 कलाकथी काम करी रही है। एमना माटे चा नाસ્તાની व्यवस्था है, पछी जे भी एमने पाणीनी पूरी जरूरियात है बधी अमे पूरी पाड़ी रह्या छे। बिल्कुल तमे शुं कहेशो? टीममां केटला सभ्यो छे अने केटला समयथी सतत मेहनत करी रह्या छे? गई काले ज्यारथी आ घटनानी जाण थई त्यारथी अमारी पूरी लगभग 50 जननी टीम अहीं हाजर छे अने तमाम सेवा अमे पूरी पाड़वा तत्पर छीए। अमे फूड पेकेटथी मांडीने पाणी, चा, नास्तो तमाम जरूरियातो अमे पूरी करवा तत्पर छीए। તેમજ સવારે ખબર પડી કે ચૂનાની જરૂરિયાત છે તો અમે 1 ટન ચૂનો પણ પ્રોવાઈડ કરેલો છે। હજુ પણ જે કંઈક જોઈતું હોય એ અમે કરવા તૈયાર છીએ। અમારા ચીફ છે મૌલિક સુથાર, એમના નેતૃત્વ હેઠળ અમારી પૂરી ટીમ અત્યારે કામ કરી રહી છે। बिल्कुल तो 50 વધુ સભ્યો છે ને એમની આખી ટીમ જે છે તે સતત તંત્રની અને લોકોની બંનેની મદદ કરી રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે તંત્ર જ્યારે ખડે પગે કામ કરી રહ્યું છે ત્યારે તમામ માટે મેડિકલની સુવિધા હોય કે પછી ચા નાસ્તાની સુવિધા હોય તમામ પ્રકારની સુવિધા જે છે આ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે। આ આજુબાજુના દ્રશ્યો પણ બતાવીશું કે જોઈ શકાય છે કે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે છે આ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે। તમામ લોકો જે છે તે ચિંતિત છે કારણ કે હજી પણ ઘણા લોકો જે છે તે લાપતા છે। લગભગ 3 થી 4 લોકો લાપતા હોવાની માહિતી જે છે તે અત્યારે મળી રહી છે। ત્યારે આ સેવાભાવી સંસ્થાના લોકો સતત લોકો વચ્ચે ઊભા રહીને તંત્રની અને લોકોની મદદ કરી રહ્યા છે। આ એક જ એવો આ કપરો સમય છે કે જ્યારે એક માણસ બીજા માણસને કામ લાગે ત્યારે આજે સેવાભાવી સંસ્થાના તમામ સભ્યો છે, લગભગ 50 સભ્યો છે, તેઓ અત્યારે પોતાની માનવતા જે છે અહીંયા મેકાવી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।